Hello friends, welcome to Auditorium Guys Best of a Day અને guys we are back at લાભના ગરબા. આજે છે છઠ્ઠું નોરતું અને અમે મળ્યા રાકેશ અંકલને જે ઓર્ગેનાઇઝર છે રાકેશભાઈ અમેન. યસ ગાઈઝ, જેમણે લાભના ગરબા ઓર્ગેનાઇઝ કર્યું છે, આટલું સરસ આયોજિત કર્યું છે. અમને તો અહીંયા બહુ જ મજા આવે છે. યસ ગાઈઝ, પછી અમે લોકોએ સ્ટેજ પર થોડા ગરબા રમ્યા વિથ સિંગર એન્ડ દે વોઝ સો સ્વીટ. અને પછી અમે સ્ટેજથી ઉતર્યા તો અમને અમારા ફેન્સે ઘેરી લીધા એન્ડ આઈ વોઝ લાઈક થેન્ક યુ એવરીવન, થેન્ક યુ, બિકોઝ તમારા સપોર્ટ વગર અમે કંઈ જ નથી એન્ડ વી આર ગ્રેટફુલ ટુ હેવ યુ ઓલ. એન્ડ ગાઈઝ, અમે અહીંયા ફરીથી એટલે આવ્યા છે બિકોઝ અમને એટલી મજા આવી પહેલાં નોરતે. અમે બીજા બધા પાર્ટી પ્લોટ્સમાં પણ ગયા, બટ અમને જેટલી મજા અહીંયા આવી હતી એટલી ક્યાંય ના આવી. અહીંયા રમીએ ને તો એવું જ ફીલ થાય છે કે શાકમાં અંબેમાં અમારી સાથે રમી રહ્યા હોય. એન્ડ અમે તો ગરબા ચાલુ કરી દીધા બિકોઝ યુ ઓલ નો કે અહીંયાની મજા કંઈક અલગ જ છે. વિથ યસ ગાઈઝ, અમે ગરબા રમ્યા વિથ રાકેશ અંકલ એન્ડ વી વર ઓલ હેવિંગ સો મચ ફન અને બહુ જ મજા આવી. અને પછી અમને ફરીથી ફેન મળ્યા એન્ડ દે વર સો સ્વીટ, દે વર કપલ એન્ડ સો ક્યુટ ટુગેધર. અને પછી અમે ફેન જોડે ફોટો પડાવ્યા અને પછી અમે પાછા ગરબા ચાલુ કર્યા વિથ જીતુ અંકલની ફેમિલી. યસ ગાઈઝ, જીતુ અંકલ અમારા પપ્પાના ક્લોઝેસ્ટ ફ્રેન્ડ છે. એન્ડ દેન અમે લોકોએ ટીમલી રમી અમારા ફ્રેન્ડ જોડે, નીવ જોડે. એન્ડ હું અને પૂર્વજ અહીંયા આવ્યા હતા અને કારણ કે અમને બધાને બહુ મજા આવી હતી. એન્ડ ગાઈઝ, સાથે સાથે ઋત્વિકભાઈ પણ હતા અમારા પપ્પાના ફ્રેન્ડ. એન્ડ પછી અમને ફરીથી અમારા ફેન મળ્યા તો એમની જોડે અમે ફોટો ક્લિક કરાવ્યો. પછી ફરીથી બીજા ફેન મળ્યા તો એમની જોડે બી ફોટો ક્લિક કરાવ્યો. અમે બધા ફેન્સ જોડે એકદમ હસી ખુશીને ફોટો પડાવ્યો બિકોઝ વી ઓલ લવ યુ ગાઈઝ. એટલે અમારી આખી ફેમિલી વી જસ્ટ લવ યુ ઓલ. એન્ડ ગાઈઝ, પછી અમે ફરીથી ફોટા પડાવ્યા એન્ડ દેન અમે લોકો એ વિચારતા હતા કે ચલો ગરબા રમીએ. અને પછી અમે લોકોએ જીતુ અંકલ સાથે ગરબા રમવાનું ટ્રાય કર્યું, બટ એમણે કીધું ના અમારે નથી રમવું, આ અમારા પપ્પાના ક્લોઝેસ્ટ ફ્રેન્ડ છે. અને પછી અમે ફરીથી ગરબા રમવાનું ચાલુ કરી દીધું. એન્ડ આફ્ટર દેટ હું તો થાકી ગઈ, બટ પૂર્વા નથી થાકતી. પૂર્વાએ ગરબા રમ્યા અને ફૂલ મોજ મસ્તીનો મજા કરી. સો યસ ગાઈઝ, ધીસ વોઝ અવર ડે. તો મળે એક નવા દિવસનો શરૂઆત સાથે ત્યાં સુધી જય અંબે.